માન મોભો અને મર્યાદાઓ જાળવી સમાજ ગામ કુટુંબ અને શહેરમાં એમનું નામ આપણે ઉજાગર કરવું છે. તો સૌને તમારા કમલ નાયકના જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. અસિતગીરી સમમ સ્યાત અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિતમ પત્રમુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ ભારમ નયાતઃ. આ શ્લોક એવું કહે છે કે જો સર્વે સમુદ્રની શાહી બનાવી સર્વે વૃક્ષોની ડાળીઓની હું લેખની બનાવું, સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી સ્વયં માં શારદા એટલે કે સરસ્વતી સમસ્ત કાળ સુધી પણ જો લખતા રહે ને તો હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમ પિતા, હે પરમ કૃપાળુ, તમારા ગુણોનો ક્યારેય પાર આવે એમ નથી. પણ હું કહું કે એથી વધારે અને એનાથી સમકક્ષ જો પૃથ્વી પર કોઈ ઈશ્વર હોય, જો દેવતા હોય તો એમને તમે જોયા છે ખરા? હા, મેં મારી સખી આંખે જોયા છે. એ સમર્થ શક્તિમાન અને મારો ઈશારો એ તરફનો છે કે મેં એમના હૈયાને પારખ્યા છે, એમના આશીષ મેળવ્યા છે અને એ ચોક્કસપણે કહીશ કે કેતાભ્યામ ગુણાનામ પારમ નયાતઃ. એમના ગુણોનો ક્યારે પાર આવે એમ નથી. કારણ કે જીવનનો પ્રત્યેક દિવસ, પ્રત્યેક કલાક, પ્રત્યેક ક્ષણ જેમણે સંતાનોની ચિંતા કરી છે એવા માતા પિતાની હું વાત કરવા જઈ રહ્યો છું. અને કદાચ એમના ગુણોનું વર્ણન કરવાનો, એમના સંતાન પ્રત્યેના સ્નેહને વર્ણવાનો પ્રયત્ન થયો હશે ને ત્યારે મને લાગે છે કે આપણી ભાષામાંથી કોઈ અનન્ય અલંકાર પ્રગટ્યો હશે કે માં તે માં, બીજા બધા પગડા ના વા.